બોલો સત્યનારાયણ દેવની જય। શ્રી સત્યનારાયણની કથા અધ્યાય પહેલો। શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતીય નમઃ, શ્રી ગુરુદેવ નમઃ। શ્રી વ્યાસજી બોલ્યા કે એક સમયે અયોધ્યા પાસે આવેલા અતિ પવિત્ર તીર્થ ક્ષેત્રે નેમિસારણમાં તપ કરનારા સૈનાકદી ઋષિઓ ભેગા થયા હતા। પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી ભગવાન વેદવ્યાસના પ્રધાન શિષ્ય શ્રી સુત પુરાણી પણ ત્યાં હતા। ઋષિઓએ દંડવત પ્રણામ કરી શ્રી સુત પુરાણીને અતિ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો। બોલ્યા કે હે મુનીશ્વરો, એવું કયું વ્રત કે તપ કરવાથી માણસને ઈચ્છિત ફળને પ્રાપ્ત કરી જીવનને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે, તે સર્વ અમે સાંભળવા ખૂબ ઉત્સુક છીએ, માટે તે તમને વિસ્તારપૂર્વક કહો। શ્રી સુત બોલ્યા કે હે મહર્ષિઓ, એક વખત યોગીરાજ નારદ મુનિએ આવો જ પ્રશ્ન ભગવાન કમલાપતિને પૂછ્યો હતો। ત્યારે શ્રી વિષ્ણુ ભગવાને તેનો પ્રત્યુત્તર આપ્યો હતો। તમને કહું છું તે બધા એકચિત થઈ અને ધ્યાનપૂર્વક સાંભળો। એક સમયે પરોપકારની ઈચ્છાથી જુદા જુદા લોકમાં ફરતા યોગીરાજ નારદજી મૃત્યુલોકમાં આવ્યા। મૃત્યુલોકમાં તેઓ સ્ત્રીઓ જુદી જુદી જાતિઓમાં લોકોને પ્રાણીઓને પોતપોતાના કર્મોથી દુઃખિત હતા અને અનેક પ્રકારની આદિ વ્યાધિઓથી ઘેરાયેલા જોયા। કયા ઉપાયથી સર્વ પ્રાણીઓના દુઃખ ચોક્કસ દૂર થાય એવો મનમાં વિચાર કરી યોગીરાજ નારદજી શ્રી વિષ્ણુ લોકમાં ગયા। ત્યાં તેમણે શુક્લ વર્ણ ચારે હાથમાં શંખ ચક્ર ગદા અને બ્રહ્મને વનમાળીથી શોભતા ભગવાન નારાયણને જોયા અને દેવાધિદેવ નારાયણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા। શ્રી નારદજી બોલ્યા, જેને વાણીથી ને મનથી પણ પહોંચી શકતા નથી એવા રૂપવાળા અનંત શક્તિશાળી ભગવાન, હું આપને વંદન કરું છું। હે ભગવાન, આપ આદિ જન્મ મધ્ય પાલન પોષણ અને અંત મરણ રહિત છો। આપ નિર્ગુણ સતા રજ ને તમો ગુણ સર્જનારા છો। દરેક પ્રાણી અને પદાર્થને મૂળ કારણ રૂપ છો। તમને સાષ્ટાંગ નમસ્કાર હો। નારદજીની આવી સ્તુતિ સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા કે મહાભાગ્યશાળી નારદ મુનિ, તમે શા માટે આવ્યા છો અને તમારા મનમાં છે ઈચ્છા છે તે મને કહો। તમે જે કાંઈ પૂછશો તે સઘળું હું તમને કહીશ। શ્રી નારદજી બોલ્યા, હે ભગવાન, મૃત્યુલોકમાં મનુષ્ય લોક સર્વ કોઈ દુઃખી છે। જુદી જુદી જાતોમાં ઉત્પન્ન થયેલા સઘળા લોકો પોતાના પાપ કર્મથી પીડાઈ રહ્યા છે। હે નાથ, જો આપને મારા પર કૃપા હોય તો તેઓને દુઃખ કોઈ નાના ઉપાયથી સી રીતે દૂર થઈ શકે તે મને કહો, હું તે જાણવા ઈચ્છું છું। શ્રી ભગવાન બોલ્યા કે હે વત્સ, તમે લોક કલ્યાણ કરવાની ઈચ્છાથી ઉત્તમ પ્રશ્ન પૂછ્યો, માટે જે વ્રત કરવાથી મનુષ્ય સંસારના મોહમાંથી મુક્ત થાય છે તે વ્રત હું કહું છું તે તમે સાંભળો। હે વત્સલ, મનુષ્ય લોકમાં અને સર્વ લોકમાં પણ અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનારું એક જ વ્રત છે। મને તમારા પર ઘણો પ્રેમ હોવાથી હું તમને હમણાં જ જણાવું છું। આ શ્રી સત્યનારાયણનું વ્રત છે। એને સારી રીતે વિધિપૂર્વક કરવાથી માણસ આ લોકમાં સર્વ સુખ મેળવી શીઘ્ર પરલોકમાં મુક્તિને પ્રાપ્ત કરી શકે છે। શ્રી વિષ્ણુ ભગવાનનું આ વાક્ય સાંભળી શ્રી નારદજી બોલ્યા કે હે મહારાજ, શ્રી સત્યનારાયણ ભગવાનના આ વ્રતનું ફળ શું, તેનો વિધિ શું છે, આ વ્રત કોણે કર્યું હતું અને આ વ્રત ક્યારે કરવું તે બધું મને વિસ્તારથી કહો। શ્રી ભગવાન બોલ્યા, નારદ મુનિ, આ વ્રત ત્રિવિધ દુઃખો તથા શોક વગેરેના નાશ કરનારું અને ધન ધાન્ય વૃદ્ધિ કરનારું છે। વળી આ વ્રત સૌભાગ્ય અને સંતતિ આપનારું છે અને વિજય આપનારું છે। કોઈ પણ દિવસે શ્રદ્ધાને ભક્તિ ભાવથી માણસ આ વ્રત કરી શકે છે। શ્રી સત્યનારાયણનું આ વ્રત પૂજન માણસે ધર્મપરાયણ થઈ બ્રાહ્મણો, કુટુંબીજનો, મિત્રો તથા બાંધવો સાથે સકળાઈને કરવું। પ્રસાદ માટે લોટ, દૂધ, ઘી, ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં લઈ શીરો તૈયાર કરવો। પ્રસાદમાં ફળફળાદીમાં કેળા વગેરે પણ લેવા અને ભક્તિ ભાવથી ભગવાનને સમર્પણ કરવો। કોઈ કારણસર ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ અને સાકર ન મળે તો ગોળ વાપરવો। આ બધી સખાદ સામગ્રી એકઠી કરી પ્રસાદ બનાવવો। પોતાના સ્વજનો સાથે કથા સ્મરણ કરવી। બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી। પછી ભાઈ ભાંડુઓ, સ્નેહીઓ, બ્રાહ્મણોને ભોજન કરાવવું। પોતે પણ પ્રસાદ ભક્તિપૂર્વક લેવો। પ્રસાદ લીધા બાદ ભજન કીર્તન આદિ કરવા અને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા સૌએ પોતપોતાને ઘરે જવું। આ પ્રમાણે કરવાથી મનુષ્યને પોતાના ઈચ્છેલી વસ્તુઓને પ્રાપ્ત થાય છે ને મનોકામના જરૂર સિદ્ધ થાય છે। વિશેષમાં કલિયુગમાં પૃથ્વી પર સુખી થવા માટેનો ટૂંકો અને સરળ ઉપાય છે।
આમ શ્રી સ્કંદ પુરાણમાં આવેલા રેવાખંડમાં સત્યનારાયણ વ્રતની કથાનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ. બોલો સત્યનારાયણ દેવની જય. અધ્યાય બીજો. હે મુનિઓ, આ વ્રત પૂર્વ જેણે જેણે કર્યું હતું તે હું તમને કહું છું. રમણીય એવી કાશી નગરીમાં એક અતિ નિર્ધન દરિદ્ર બ્રાહ્મણ સતાનંદ નામનો રહેતો હતો. તે બ્રાહ્મણ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી પર ભિક્ષા માગવા ભટકતો હતો. તે બ્રાહ્મણે દુઃખી જોઈ બ્રાહ્મણો પ્રત્યે પ્રેમ રાખનારા ભગવાને એક બ્રાહ્મણનું રૂપ લઈ ભિક્ષા માગતા દરિદ્ર બ્રાહ્મણને આદરથી પૂછ્યું, હે બ્રાહ્મણ, તમે ઘણા દુઃખી થઈ પૃથ્વી પર કેમ રોજ શા માટે ફરો છો? હે વિપ્ર, હું તમારા દુઃખનું કારણ સાંભળવા ઈચ્છું છું, માટે તમે મને કહો. બ્રાહ્મણ બોલ્યા, હું અતિ દરિદ્ર બ્રાહ્મણ છું. ઉદર પોષણ માટે પૃથ્વી પર ભીખ માગવા માટે ભટકું છું. જો આપ મારું આ દરિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય જાણતા હો તો કૃપા કરીને મને કહો. વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યા કે જે શ્રી સત્યનારાયણને નામે ઓળખાય છે એવા વિષ્ણુ ભગવાન સર્વ ઇચ્છિત વસ્તુને આપનાર છે, તેનું તમે વ્રત પૂજન કરો. તે વ્રત બહુ ઉત્તમ છે અને તે કરવાથી મનુષ્યને સઘળા દુઃખમાંથી મુક્ત થાય છે. વધુમાં તે વ્રત પૂજનનો વિધિ વિધાન પણ કાળજીથી સમજાવી તે વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન સત્યનારાયણ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. વૃદ્ધ બ્રાહ્મણે જે વ્રત કર્યું છે એ વ્રત હું અવશ્ય કરીશ એવો નિશ્ચય તેણે કર્યો. તે રાત્રે બ્રાહ્મણને નિંદ્રા પણ ન આવી. બીજે દિવસે સવાર થતાં વહેલો ઉઠી શ્રી સત્યનારાયણનું વ્રત આજે કરીશ એમ સંકલ્પ કરી બ્રાહ્મણ ભિક્ષા માગવા માટે નગરમાં ગયો. એ દિવસે તે બ્રાહ્મણને ભિક્ષામાં ઘણું દ્રવ્ય પ્રાપ્ત થયું. તેણે મનમાં ભગવાનનો ઉપકાર માની ઘેર જઈ સગા વહાલા અને મિત્રો સહિત સઘળા દ્રવ્યથી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કર્યું. એ વ્રતના કારણે તે બધા દુઃખોમાંથી મુક્ત બન્યો, ખૂબ સંપત્તિવાન થયો અને શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થઈ. ત્યારથી તે બ્રાહ્મણે દર માસે દર પૂર્ણિમાના દિવસે સત્યનારાયણનું વ્રત કરવા માંડ્યું. આ પ્રમાણે શ્રી સત્યનારાયણનું વ્રત કરવાથી તે સર્વ પાપમાંથી મુક્ત બની દુર્લભ મોક્ષને પામ્યો. માટે તે બ્રાહ્મણ જે માણસ પૃથ્વી ઉપર વિધિપૂર્વક શ્રી સત્યનારાયણનું વ્રત કરશે તેના સર્વ દુઃખ નાશ પામશે. આમ ભગવાન શ્રી સત્યનારાયણે મહાત્મા શ્રી નારદ મુનિને વ્રત વિશે જે કહ્યું હતું તે મેં હે મુનીશ્વરો તમને કહ્યું. હવે તમને બીજું શું કહું તે કહો. ઋષિઓ બોલ્યા કે હે સુત પુરાણી, તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે જાણ્યું? આ પૃથ્વી ઉપર તે વ્રત કોણે કર્યું? તે બધું અમે સાંભળવા ઈચ્છીએ છીએ, જેથી અમને આ વ્રત ઉપર શ્રદ્ધા ઉત્પન્ન થાય. શ્રી સુતજી બોલ્યા કે હે મુનિઓ, જેણે જેણે પૃથ્વી ઉપર આ વ્રત કર્યું તેની કથા તમે સાંભળો. એક દિવસ શ્રેષ્ઠ બ્રાહ્મણ સતાનંદના પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબીજનો અને ઇષ્ટમિત્રો સહિત સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરતો હતો. એ વખતે લાકડા કાપી વેચનારો એક ભીલ જાતિનો કટિયારો તેના ઘર પાસે આવ્યો. તરસથી પીડાતો કટિયારો લાકડાનો ભારો ઓટલા પર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો. ત્યાં તેણે તે બ્રાહ્મણને વ્રત પૂજન કરતો જોયો અને તે ત્યાં બેઠો. વ્રત સમાપ્ત થતાં તેણે નમસ્કાર કર્યા અને બ્રાહ્મણને વંદન કરીને પૂછ્યું, આપ શું કરો છો? આ વ્રત પૂજન કરવાથી શું ફળ મળે છે તે મને વિસ્તારથી કહેવાની કૃપા કરો. બ્રાહ્મણ બોલ્યા, સર્વને ઇચ્છિત વસ્તુ આપનાર ભગવાન શ્રી સત્યનારાયણનું હું આ વ્રત કરું છું. તેની કૃપાથી મને આ બધું ધન ધાન્ય સંપત્તિ પ્રાપ્ત થયા છે. કટિયારાએ બ્રાહ્મણ પાસેથી વ્રતની વિધિ જાણ્યો. મનમાં ઘણો હર્ષ પામ્યો. ખાઈ પાણી પી તથા પ્રસાદ લઈને તેના નગરમાં ગયો. માથે લાકડાનો ભારો લઈ શ્રી સત્યનારાયણનું સ્મરણ કરતો એમ વિચારવા લાગ્યો કે આજે નગરમાં જઈને લાકડાનો ભારો વેચતા જે પૈસા મળશે તે પૈસાથી હું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આમ વિચારતો માથે લાકડાનો ભારો લઈ તે જ્યાં ધનવાન રહેતા હતા લતામાં જઈ ચડ્યો અને શ્રી સત્યનારાયણ કૃપાથી દિવસે તેને તેના લાકડાની બમણી કિંમત મળી. તેથી તે કઠિયારો ઘણો ખુશી થયો અને પ્રસન્ન હૃદયવાળો બની પાકેલા કેળા, સાકર, દૂધ, ઘી, ઘઉંનો લોટ વગેરે સર્વ લઈ પોતાને ઘેર ગયો. પ્રસાદ તૈયાર કર્યો ને બ્રાહ્મણને બોલાવી પોતાના બાંધવો તથા સગા સ્નેહીઓને બોલાવી વિધિપૂર્વક શ્રદ્ધા અને ભક્તિ ભાવથી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. આ વ્રતના પ્રભાવથી તે ભીલ જાતિનો કટિયારો ધનવાન પુત્રવાન થયો અને આ લોકમાં સર્વ સુખો ભોગવી અંતે સત્ય લોકમાં ગયો. શ્રી સ્કંદ પુરાણમાં આવેલા રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાનો બીજો અધ્યાય સંપૂર્ણ. બોલો સત્યનારાયણ દેવની જય.
અધ્યાય ત્રીજો. સત્યનારાયણ દેવની જય. શ્રી સુતદેવ બોલ્યા કે હે શ્રેષ્ઠ મુનિવરો, હું હવે આગળ કથા કહું છું, તેનું તમે સ્મરણ કરો. અગાઉ ઉલ્કામુખ નામનો એક રાજા હતો. તે રાજા જીતેન્દ્રિય, સત્યવાદી તથા બુદ્ધિશાળી હતો. તે દરરોજ દેવ મંદિરે જઈ બ્રાહ્મણોને ઘણી દાન દક્ષિણા આપી સંતોષતો હતો. તેને કમળ જેવા મુખવાળી અને ભોળી સ્ત્રી હતી. તેનું નામ ભદ્રશિલા હતું. એક વખત તે રાજા તેની પત્ની ભદ્રશિલા સાથે નદીના કિનારે બેસી શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરતા હતા. એ વખતે પુષ્કળ ધન લઈ વેપાર કરવા માટે નીકળેલો એક સાધુ નામનો વાણિયો ત્યાં આવી પહોંચ્યો. દ્રવ્યથી ભરેલું વહાણ નદીના કિનારા પર રાખી તે રાજા પાસે ગયો અને રાજાને વ્રત કરતો જોઈ તેણે અત્યંત વિવેકથી અને નમ્રતાથી પૂછ્યું. સાધુ વાણિયો બોલ્યો કે હે મહારાજા, ભક્તિ ભાવ ચિંતે અને શ્રદ્ધાવાન થઈ આ શું કરી રહ્યા છો, એ મને વિગતવાર સ્પષ્ટતાથી જણાવો. હું એ જાણવા ઘણો ખુશ છું. રાજા બોલ્યા, પુત્રાદિન પ્રાપ્તિ માટે અત્યંત તેજસ્વી શ્રી વિષ્ણુ ભગવાનનું આ વ્રત પૂજન હું મારા સ્વજનો સાથે કરું છું. રાજાનું આ વચન સાંભળી સાધુ વાણિયો આદરપૂર્વક બોલ્યો કે હે રાજન, આપ એ વ્રત મને કહો, હું તમારા કહેવા પ્રમાણે કરીશ. મને પણ સંતતિ નથી. જો આ વ્રત કરવાથી ચોક્કસ થતી હોય તો તે હું કરીશ. રાજા પાસેથી વ્રત વિધાન સાંભળી વેપાર માટે જવાનું છોડી દઈ આનંદ પામતો ઘેર આવ્યો અને પોતાની પત્નીને સંતતિ આપનાર આ વ્રત સંબંધી બધી વાત કરી અને કહ્યું કે જ્યારે મને સંતતિ થશે ત્યારે આ વ્રત કરીશ. એક દિવસ તે સાધુ વાણિયાની ધર્મપરાયણ સ્ત્રી પતિના સાથે વાસ કરતા પ્રફુલ્લિત મને પતિસંયોગમાં તપસ્તર થઈ અને ભગવાન સત્યદેવની કૃપાથી ગર્ભવતી થઈ. 10 માસ પૂરા થતા લીલાવતી એક સુંદર કન્યા રત્નનો જન્મ આપ્યો અને તે કન્યા શુક્લ પક્ષમાં જેમ ચંદ્ર વૃદ્ધિ પામે તેમ દિને દિને મોટી થવા માંડી. તે કન્યાનું નામ કલાવતી પાડ્યું. પછી પત્ની લીલાવતીએ પોતાના પતિને મધુર વચને કહ્યું કે હે સ્વામી, તમે પૂર્વ જે વ્રત કરવાનો સંકલ્પ કર્યો હતો તે વ્રત કેમ કરતા નથી? ત્યારે સાધુ વાણિયો બોલ્યો કે એવા હાલી, હમણાં વ્યાપારમાં તેજીને કારણે સમય નથી, પણ જ્યારે તેનો વિવાહ કરીશું વખતે વ્રત કરીશું. પત્નીને આવું આશ્વાસન આપી સાધુ વાણિયો વેપાર માટે નગરમાં જતો રહ્યો. પછી તો કન્યા કલાવતી પિતાને ત્યાં દિવસે દિવસે મોટી થવા લાગી. એક વખત પોતાની પુત્રીને બહેનપણીઓ સાથે રમતી જોતા પોતાની પુત્રી ઉંમરલાયક થયેલી જણાય. તેને વિવાહ યોગ થયેલી જોઈ નગરમાં પોતાના મિત્રોની સાથે મંત્રણા કરી પોતાનો ધર્મ જાણનાર સાધુ વાણિયાએ પોતાના ગુમાસ્તાને કહ્યું, આપણી કન્યા માટે યોગ્ય મૂર્તિઓ શોધી લાવ. તેની આજ્ઞા થતા ગુમાસ્તો દૂત કાંચન નગરમાં ગયો. તે નગરમાંથી એક વાણિયાની પુત્રને લઈ દૂત પાછો આવ્યો. સુંદર ગુણવાન અને યુવાન વણિક પુત્રને જોઈ સાધુ વાણિયો અત્યંત પ્રસન્ન થયો અને પોતાના જ્ઞાતિજનોને, સંબંધીઓ અને ઈષ્ટ મિત્રોને સાથે રાખી વિધિપૂર્વક તેની પુત્રી કલાવતીના લગ્ન તે સુંદર યુવાન સાથે કર્યા. પછી દુર્ભાગ્યે કારણે તે કન્યાના વિવાહ લગ્ન સમયે પણ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું તે સાધુ વાણિયો ભૂલી ગયો અને તેથી શ્રી સત્યનારાયણ પ્રભુ તેના પર કોપાયમાન થયા. ત્યાર પછી પોતાના વ્યાપારમાં આતુર એવો સાધુ વાણિયો કાળને વશ થયેલો હોવાથી પોતાના જમાઈને સાથે લઈ વેપાર અર્થે નીકળ્યો. દરિયો પાર કરી સમુદ્ર તટ પર આવેલા રત્નાપુર નામના મોટા શહેરમાં સસરો અને જમાઈ સારી રીતે વેપાર કરવા લાગ્યા. તેઓ બંને સસરો અને જમાઈ ચંદ્રકેતુ રાજાના નગરમાં રત્નસાપુરમાં રહેવા લાગ્યા અને ખૂબ મોટો વેપાર કરવા લાગ્યા. તે વખતે સત્યનારાયણ ભગવાનને સાધુ વાણીએ પ્રતિજ્ઞા ભંગ થયેલો જોઈ શાપ દીધો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ. આ પછી એક દિવસ એક ચોર રાજા ચંદ્રકેતુના ખજાનામાંથી કેટલુંક ધન ચોરીને જ્યાં બંને વણિક વેપારીઓ સાધુ વાણીઓ અને તેનો જમાઈ હતા ત્યાં આવ્યા. પોતાની પાછળ રાજાના સિપાહીઓને દોડતા આવતા જોઈ ભય પામીને તે ચોરે ચોરી કરેલું ધન જ્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં નાખી જલ્દીથી ક્યાંક સંતાઈ ગયા. રાજાના સિપાહીઓ જ્યાં વાણિયા રહેતા હતા ત્યાં આવ્યા અને રાજાનું ચોરાયેલું ધન ત્યાં જોયું અને બંને વણિક વેપારીઓને પકડી હાથકડી નાખીને બાંધ્યા. સિપાહીઓ ચોર પકડાયા એમ માણી દોડતા દોડતા રાજા પાસે ગયા અને કહેવા લાગ્યા કે હે મહારાજ, અમે આ 2 ચોરોને પકડી લાવ્યા છીએ. હવે તેમને જોઈ આપ આજ્ઞા કરો, તે સજા અમે તેમને કરીશું. આ સાંભળી રાજાએ બહુ વિચાર કર્યો. તેમને કેદખાનામાં પૂરવાનું કહેતા સિપાહીઓએ તો બંનેને સખત દોરડાથી બાંધ્યા, બેડીઓ પહેરાવી અને મોટા મજબૂત કેદખાનામાં નાખ્યા. શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને
કારણે કોઈ પણ તે વણિક પુત્રના કહેવું સાંભળ્યું નહીં, અને ચંદ્રકેતુ રાજાએ તો બંને વેપારીને બધું જ ધન આંચકી લીધું. શ્રી સત્યનારાયણના શાપને લીધે સાધુ વાણિયાની પત્ની લીલાવતી પણ પોતાના ઘરે ઘણી દુઃખી થઈ. તેને ઘેર રહેલું બધું ધન ચોરો લૂંટી ગયા. રોગ અને ચિંતાથી વગ્ર થઈ અને ભૂખ અને તથા તરસથી ઘણી દુઃખી થતી. સાધુ વાણિયાની પત્ની હંમેશા ભોજનની ચિંતામાં ઘેર ઘેર ભિક્ષા માગવા ભટકવા લાગી. તેમજ તેની પુત્રી પણ કલાવતી પણ રોજ અન્ન માટે ઘેર ઘેર ભટકવા માંડી. એક દિવસ તે ભૂખી થયેલી કન્યા એક બ્રાહ્મણને ઘરે ભિક્ષા માગવા ગઈ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થતું જોયું. તેથી તે ત્યાં ઓટલા પર બેઠી કથા સાંભળી ભગવાન પાસે વરદાન માંગ્યું અને પ્રસાદ લઈ મોડી રાત્રે પોતાના ઘરે ગઈ. ત્યારે માતાએ પુત્રીને પ્રેમથી પૂછ્યું કે મોડી રાત સુધી ક્યાં હતી? તે તારા મનમાં શું ધાર્યું છે? કન્યા કલાવતીએ તરત પોતાની માતાને જણાવ્યું કે માં, આજે મેં એક બ્રાહ્મણને ત્યાં ઈચ્છિત વસ્તુને આપનારું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જોયું. હું તે જોવા રોકાઈ ગઈ હતી. પોતાની કન્યાનું આવું વચન સાંભળીને તે સાધુ વાણિયાની પત્ની લીલાવતી આનંદપૂર્વક શ્રી સત્યનારાયણનું વ્રત કરવા તૈયાર થઈ અને પોતાના સગા વહાલા ત્યાં હતા તેમની સાથે સાધુ વાણિયાની પત્નીએ વ્રત કર્યું અને સત્યનારાયણ ભગવાન પાસે વારંવાર યાચનામાં કરી અને વરદાન માગ્યું કે મારા પતિ અને જમાઈ જલ્દી ઘેર આવે. એમ કરો, મારા પતિ અને જમાઈના સઘળા અપરાધો ક્ષમા કરો. આમ વ્રત કરવાથી ભગવાન સત્યનારાયણ અતુષ્ટ થયા અને ભગવાન શ્રી સત્યનારાયણ ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં આવી કહ્યું કે હે નૃપ શ્રેષ્ઠ, તે જે બે વણિક વેપારીઓને કેદમાં પૂર્યા છે તેમના સવારમાં જ મુક્ત કર. તેમનું જેટલું ધન લીધું છે તે બધું જ પાછું આપી દે. જો તેમને તું નહીં કરે તો હું તારું રાજ્ય પુત્ર સહિત તારો નાશ કરીશ. આમ ચંદ્રકેતુ રાજાને કહી ભગવાન અદ્રશ્ય થઈ ગયા. પછી સવારમાં ઉઠી રાજાએ પોતાની સભા બોલાવી તથા પોતાના સજ્જનોને બોલાવ્યા અને તેઓને સભામાં બેસી સપનાની વાત કહી સંભળાવી અને બંને બંદીવાન વણિક પુત્રોના કેદખાનામાંથી તરત જ મુક્ત કરવા સિપાહીઓને આજ્ઞા આપી. રાજાની આજ્ઞા સાંભળી સિપાહીઓ તરત જ બંદીખાને ગયા અને બંને વણિક પુત્રોને કેદખાનામાંથી છોડાવી રાજા પાસે આવ્યા અને વિનયપૂર્વક બોલ્યા કે હે રાજન, આ બંને વણિક પુત્રોને બેડીઓ બંધનમાંથી મુક્ત કરી અહીં લાવ્યા છીએ. પછી બંનેએ રાજા ચંદ્રકેતુને વંદન કર્યા. પોતાના વિશે આગલો બનાવ યાદ કરી તેને બંને ભયથી ગભરાવા લાગ્યા અને કંઈ પણ બોલ્યા નહીં. ત્યારે રાજા ચંદ્રકેતુએ બંને વણિક વેપારીઓને સામે જોઈ આદરપૂર્વક કહ્યું, હે દેવયોગે ભાગ્ય યોગે તમને આ મહા કષ્ટ માંડ્યું છે, પણ હવે તમારે કોઈ ભય રાખવાનો કારણ નથી. આમ કહી રાજાએ તેમને બેડીઓ કઢાવી નાખી, દોરડા સોડાવી નાખ્યા, હજામત તથા સ્નાન આદિ કરાવી અને વસ્ત્ર અલંકાર આપી તેમને મુક્ત કર્યા. રાજાએ જેટલું ધન અપહરણ કર્યું હતું તેના કરતા બહુડું ધન આપ્યું અને તેમને ખુશી કર્યા. રાજાએ લઈ લીધેલું બધું જ ધન તેટલું જ બીજું ધન વાણિયાઓને આપી રાજા ચંદ્રકેતુએ કહ્યું કે હે સાધુ વાણિયા, હવે તમે તમારે ઘેર પધારો. રાજાને પ્રણામ કરી વાણિયા બોલ્યા કે આપની કૃપાથી હવે અમે અમારે ઘેરે જઈશું. ઇતિ શ્રી સ્કંદ પુરાણમાં આવેલા રેવાખંડમાં સત્યનારાયણ ભગવાનનો વ્રત કથાનો 3જો અધ્યાય સપૂર્ણ. બોલો સત્યનારાયણ દેવની જય. અધ્યાય 100 સત્યનારાયણ દેવની જય. શ્રી સુતદેવ બોલ્યા કે હે ઋષિઓ, હવે હું આગળની કથા કહું છું, તેનું સ્મરણ કરો. રાજાએ જવાનું કહ્યા બાદ છે સાધુ વાણિયાએ મંગલાચરણ સાથે જવાની તૈયારી કરી અને બ્રાહ્મણોને દાન આપ્યું. પછી નગર તરફ જવા પ્રસ્થાન કર્યું. સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે નૌકામાં બેસી થોડે દૂર ગયો. પછી વહાણને કિનારે લગાડ્યું એટલે શ્રી સત્યનારાયણ ભગવાને એક દંડી સંન્યાસીનું રૂપ લીધું અને જ્યાં તે વાણિયા બેઠા હતા ત્યાં જઈને પૂછ્યું, તારી નૌકામાં શું ભરેલું છે? ત્યારે ઘણું ધન મળવાથી અભિમાની અને મદોમસ્ત થયેલા તે બંને વાણિયાઓએ સાધુની મસ્કરી કરી અને તિરસ્કાર પૂર્વક હસીને બોલ્યા કે દંડ સ્વામી, તમારે તે પૂછવાની શી જરૂર પડી? શું તમારે અમારું ધન જોઈએ છે? મારા વહાણમાં તો વેલા, ઘાસ, પાંદડા ઇત્યાદિ જ છે. સાધુ વાણિયાનું આવું કઠણ વચન સાંભળી સંન્યાસી ભગવાન બોલ્યા, તારું બોલેલું સાસુ પડો. તે પછી એક દંડ સ્વરૂપ ધારણ કરીને સત્યનારાયણ ભગવાન તેનાથી દૂર જઈને સમુદ્ર કિનારે એક ઠેકાણે જઈને ઉભા રહ્યા. સંન્યાસીના ગયા પછી પોતાનું નિત્ય કર્મ અને નાસ્તો વગેરે પતાવી જેવો વાણિયો પોતાના વહાણ પર ગયો તો તેણે પોતાની ઓડીને હલકી થઈ પાણી ઉપર ઊંચી આવેલી જોઈ અને ઘણા વિસ્મય પામ્યો. પોતાની ઓડીમાં દ્રવ્યને બદલે વેલા અને પાંદડા ભરેલા દેખાયા એટલે તે જોતા જ તે ત્યાં મૂર્છા પામી બેભાન થઈ જમીન પર પડ્યો. જ્યારે એને ભાન આવ્યું ત્યારે તે ખૂબ જ ચિંતામાં પડ્યો. સાધુ વાણિયાની આવી સ્થિતિ જોઈ તેને જમાઈને કહ્યું, આપ શા માટે શોક કરો છો?
જરૂર પેલા સંન્યાસીએ સાપ દીધો હોય એમ લાગે છે. તે સંન્યાસી સર્વ શક્તિમાન છે, એમાં શંકા નથી. માટે આપણે તેને શરણે જઈએ તો આપણી ઈચ્છા પૂર્ણ થશે. જમાઈના વચન સાંભળી તેઓ તેમની પાસે ગયા. સંન્યાસીએ જોઈ અત્યંત ભક્તિ ભાવથી દંડવત પ્રણામ કર્યા અને ખૂબ જ નમ્ર ભાવે બોલ્યા કે હે સંન્યાસી, મેં આપની પાસે જે વાણી કહી અને ખોટું બોલ્યા તે મારો અપરાધ ક્ષમા કરો. એમ કહી વારંવાર જમીન પર લાંબા થઈને સંન્યાસીને પ્રણામ કરવા લાગ્યો અને ખૂબ જ શોકાતુર બન્યો. સાધુ વાણિયાને આમ વિલાપ કરતો જોઈને દંડ સંન્યાસી બોલ્યા, હે સાધુ, શોક ન કર, મારું કહેવું સાંભળ. તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો છે અને તેથી મારી આજ્ઞાથી એ દુષ્ટ બુદ્ધે તને વારંવાર દુઃખ પ્રાપ્ત થયું છે. ભગવાનનું આવું વચન સાંભળી તે સાધુ વાણિયો તેમની સ્તુતિ કરવા લાગ્યો. સાધુ બોલ્યા, હે પ્રભુ, આપની માયાથી મોહિત થયેલા બ્રહ્માદિ દેવો આપના ગુણ અને રૂપને જાણી શકતા નથી. તે એક આશ્ચર્ય છે. તો આપની માયા વડે ઘેરાયેલો હું તો પામર મૂઢ મનુષ્ય આપને કેવી રીતે ઓળખી શકું? હે ભગવાન, તમે પ્રસન્ન થાવો. હું મારી શક્તિ અને વૈભવને શોભે તે રીતે આપનું પૂજન કરીશ. વહાણમાં મારું જે પહેલા ધન હતું તે સર્વ મને પાછું આપો તથા શરણાગત એવા અમો બંનેનું રક્ષણ કરો. સાધુ વાણિયાનું આવું પ્રમાણે ભક્તિયુક્ત વચન સાંભળી ભગવાન તેના પર પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપીને ભગવાન ત્યાં અંતર ધ્યાન થયા. વાણ પાસે વાણિયાએ જોયું તો પોતાનું વાણ અગાઉનું માફક દ્રવ્યથી ભરેલું જોયું. પ્રસન્ન થઈને બોલ્યા, સત્યનારાયણ ભગવાનની કૃપાથી મારો મનોરથ સફળ થયો. આમ ભગવાનની કૃપાથી પોતાના ઈચ્છા ફળી એટલે સ્વજનો સાથે વિધિપૂર્વક ત્યાં જ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિસર કરી સત્યદેવની કૃપાથી આનંદ પામ્યો અને તેનો શોક દૂર થયો. અને પછી પોતાના વહાણો તૈયાર કરી પોતાના નગર તરફ જવા પ્રણામ કર્યો. દૂરથી પોતાનું નગર દેખાતા સાધુ વાણિયાએ પોતાના જમાઈને કહ્યું, જુઓ, આ મારું રત્નાપુર શહેર દેખાય છે. પછી તેણે પોતાના એક દૂતને પોતાના આગમનના ખબર આપવા નગરમાં આગળ રવાના કર્યો. એ દૂતે નગરમાં જઈ સાધુ વાણિયાની પત્ની લીલાવતી સમક્ષ જઈ હાથ જોડી નમસ્કાર કરી ખબર આપ્યા કે સાધુ વાણિયો તેના જમાઈ સાથે બાંધવો સહિત ભરપૂર દ્રવ્ય કમાઈને આવે છે અને તેઓના વહાણ શહેરની નજીક આવી પહોંચ્યા છે. દૂત તરફથી આવા સમાચાર સાંભળતા સતી સ્ત્રી લીલાવતી અત્યંત હર્ષ પામી. તે વખતે તે સત્યનારાયણનું પૂજન કરતી હતી. પૂજન પૂરું કરીને તે ઉઠી અને તેણે પોતાની પુત્રી કલાવતીને કહ્યું, હે પુત્રી, હું મારા પતિ અને જમાઈને મળવા જાઉં છું. તું પણ પૂજા પૂરી કરી જલ્દી આવ. માતાનું આવું વચન સાંભળી કન્યા કલાવતી પણ વ્રત પૂરું કર્યું, પણ પ્રસાદ લેવાનો બાકી રહેવા દઈ પ્રસાદ લીધા વિના જ તે પણ પોતાના પિતા અને પતિને મળવા દોડી ગઈ. આથી શ્રી સત્યનારાયણ ભગવાનની ગુસ્સે થયા અને કલાવતીના પતિને તથા તેના ધન સાથેની નૌકાને સમુદ્રમાં જળમાં અદ્રશ્ય બનાવી દીધી. પછી જ્યારે કન્યા કલાવતીએ પોતાના પતિને ન જોયો એટલે મહાશોક કરી રડવા લાગી. રુદન કરતા કરતા ત્યાં જ જમીન પર ઢળી પડી. આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. સાધુ વાણિયો ભય પામ્યો. વિચારવા લાગ્યો કે આ કેવી અજબ વાત બની. હમણાં તો જમાઈ અને તેનું વહાણ દેખાતા હતા, એકાએક કેમ અદ્રશ્ય થયા? અન્ય ઓડી ચલાવનારા બીજા નાવિકો પણ આશ્ચર્ય પામ્યા અને ચિંતામાં પડી ગયા. પછી પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ખૂબ ગભરાઈ ગઈ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી અને પોતાના પતિને કહેવા લાગી, જરીક વારમાં જમાઈ વહાણ સાથે કેવી રીતે અદ્રશ્ય થઈ ગયા? કોણ જાણે ક્યાં દેવની અવગણના થઈ અને તેની ઓડી અદ્રશ્ય થઈ ગઈ? હું કઈ જાણતી નથી. શ્રી સત્યદેવનું મહાત્મય કોણ જાણવા સમર્થ છે? એમ બોલી લીલાવતી પોતાના સજ્જનો સાથે વિલાપ કરવા લાગી. પછી લીલાવતીએ પોતાની પુત્રી કલાવતીને ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું. કલાવતી પણ પોતાના સ્વામીને નાશ થયેલો જોઈ ખૂબ જ દુઃખી બની અને કલાવતીએ વિચાર્યું કે હવે મારે જીવીને શું કરવું, અને પોતાના પતિની પાદુકા લઈ તેની પાછળ સતી થવાનો નિશ્ચય કર્યો. કન્યાનું આવું વર્તન જોઈને સ્વજન સાધુ વાણિયો પોતાની સ્ત્રી સહિત ખૂબ જ દુઃખી થઈ. શોક સંપન્ન બન્યો. પોતે ધર્મનો જાણનારો હોવા તેથી વિચાર કરવા લાગ્યો કે નક્કી સત્યનારાયણ દેવે જ મારા કોઈ પણ અપરાધને કારણે મારા જમાઈ અને તેના ધનને અદ્રશ્ય કર્યા છે. સત્યનારાયણની માયાને કરીને આમ બન્યું હશે. આમ હું મારા વૈભવને શોભે તેવી રીતે વિધિપૂર્વક સત્યનારાયણનો ભગવાનનું પૂજન આ ઘાટ ઉપર સંકટ દૂર થતાની સાથે જ કરીશ એવો નિશ્ચય કર્યો અને જમીન પર લાંબા થઈ શ્રી સત્યનારાયણ ભગવાનને પોતે વારંવાર દંડવત પ્રણામ કર્યા. શ્રી ભગવાનને પણ થયું કે જો આ કન્યા બળી મરશે તો મને પાપ લાગશે. માટે દિન જનોનો ઉદારક ભગવાન પ્રસન્ન થઈ આકાશવાણી દ્વારા જણાવ્યું, મારા પ્રસાદનો ત્યાગ કરીને તેના પતિને મળવાનો આવી છે. તેથી જે તેનો પતિ પોતાની અદ્રશ્ય કરવામાં આવ્યો છે, જો તે ઘરે જઈને પ્રસાદ લઈ પાછો આવશે તો હે સાધુ વાણિયા,
તેને તેનો પતિ તરત જ પ્રાપ્ત થશે, એમાં શંકા નથી. આકાશમાંથી થયેલી આકાશવાણી કન્યા કલાવતીએ સાંભળી. આકાશવાણી સાંભળતા તરત જ ઘેર ગઈ, પ્રસાદ લીધો અને પાછી કિનારે આવી ત્યારે તેનો પોતાના સ્વજન પતિના દર્શન થયા. પછી કલાવતીએ પોતાના પિતાને કહ્યું કે હે પિતાજી, હવે ઘેર ચાલો, શા માટે વિલંબ કરો છો? પોતાની કન્યાનું આવું વાક્ય સાંભળી સાધુ વાણિયાને સંતોષ થયો અને શાસ્ત્રમાં જણાવેલી વિધિ પ્રમાણે સત્યનારાયણ દેવનું વ્રત પૂજન ત્યાં જ કરી પોતાના ધન અને બાંધવો સહિત ઘરે ગયો. ઘરે આવ્યા પછી દર પૂર્ણિમાને દિવસે તથા સંક્રાંતિના દિવસે તે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો અને અંતે આ લોકમાં સર્વ સુખ ભોગવી શ્રી સત્યનારાયણના વૈકુંઠ લોકમાં ગયો. આમ શ્રી સ્કંદ પુરાણમાં આવેલા રેવા ખંડે સત્યનારાયણ વ્રતનો કથાનો 7યો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. અધ્યાય 5મો. બોલો સત્યનારાયણ દેવની. શ્રી સુતજી બોલ્યા, હે સેનાકદી મુનિઓ, હવે તમને એક બીજું દ્રષ્ટાંત કહું છું, તેનું સ્મરણ કરો. પૂર્વ પ્રજાનું ઉત્તમ પ્રકારે પાલન કરનારો તુંગધ્વજ નામનો એક રાજા હતો. તે સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો અનાદર કરી ઘણો દુઃખ પામ્યો હતો. તે એક દિવસ જંગલમાં જઈને ઘણા મૃગલો અને જાનવરોને શિકાર કરી થાક્યો. તે એક વિશાળ વડના ઝાડ તળે ગયો. ત્યાં ઘોડો બાંધી સાંયડામાં આરામ કરવા લાગ્યો. એ સમયે ત્યાં વનમાં ગાયો ચરાવવા આવેલા ગોવાળિયાઓ પોતાના મિત્રો સાથે તે ઝાડ નીચે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરતા હતા. તે તેણે જોયું. રાજાએ પૂજા થતી જોઈ પણ તે અહંકારે લીધે ત્યાં ગયો નહીં. એટલું જ નહીં પણ દૂરથી પણ શ્રી સત્યનારાયણ ભગવાનને પ્રણામ પણ ન કર્યા. તેમ છતાં પૂજન પૂરું થયે ગોવાળિયાઓ પોતાના રાજા આવ્યા આવું જોઈ પ્રસન્ન થઈ રાજા પાસે જઈને દંડિયામાં પ્રસાદ મૂક્યો અને પછી તેઓ સર્વને જ્યાં પૂજન કરતા હતા ત્યાં જઈને પ્રસાદ આરોગ્યો. રાજા પ્રસાદનો ત્યાગ કરીને થોડી વારે ઉઠીને ત્યાંથી પોતાના નગર તરફ ગયો. પ્રસાદનો અનાદર કરી ત્યાગ કરનારને રાજા ઘણું જ દુઃખી પામ્યો. તેના 100 પુત્રો તથા ધન ધાન્ય વગેરે નાશ પામ્યું. ત્યારે રાજાએ વિચાર કર્યો કે આવું કેમ બન્યું? નક્કી સત્યનારાયણ જ મારા સર્વ ધન પુત્રાદિનો નાશ કર્યો છે. માટે જ્યાં પહેલા ગોવાળિયાઓ સત્યનારાયણનું પૂજન કરતા હતા ત્યાં જઈ જાઓ એવો મનમાં નિશ્ચય કર્યો અને તે રાજા ગોવાળિયાઓ પાસે ગયા. સર્વ ગોવાળિયાઓને બોલાવી તેમની પાસે બેસી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક યથા વિધિ શ્રી સત્યનારાયણનું પૂજન કર્યું. પ્રણામ કર્યા અને પ્રસાદ લીધો તથા પોતાના અપરાધની માફી માંગી. આ રીતે પૂજન કરી પ્રસાદ લેવાથી ભગવાન સત્યનારાયણ પ્રસન્ન થયા. ગુમાવેલું સર્વ પુણ્ય પ્રાપ્ત થયું અને આ લોકમાં ધનવાન પુત્રવાન અને વૈભવ પામ્યો અને સર્વ સુખો ભોગવી અંતકાળે શ્રી વિષ્ણુ લોકમાં ગયો. જે કોઈ મનુષ્ય ભક્તિભાવથી પરમ દુર્લભ એવું સત્યનારાયણ વ્રત કરે છે તથા કથા સ્મરણ કરે છે તેને ભગવાન સત્યદેવની કૃપા ધન ધાન્યવાદી પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોય તેને પુષ્કળ ધન મળે. બંધનમાં પડેલો બંધ મુક્ત થાય છે. ભયભીત થયેલો મનુષ્ય ભયમાંથી મુક્ત થાય છે. એમાં શંકા નથી. અને મનુષ્ય પોતાની ઈચ્છેલી વસ્તુ પ્રાપ્ત કરી અંતે સત્યપુરમાં જાય છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, આ પ્રમાણે મેં આપને જે વ્રત કરવાથી મનુષ્ય સર્વ દુઃખથી મુક્ત થાય છે તે વ્રત સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું તમને. વિશેષ કરીને કલિયુગમાં શ્રી સત્યનારાયણની પૂજા એ ઉત્તમ ફળ આપનારી છે. કોઈ એ સત્ય સ્વરૂપે કાળ નામે ઓળખે છે તો કોઈ ઈશ્વર તરીકે જાણે છે, કોઈ સત્યનારાયણ નામે ઓળખે છે અને બીજા કેટલાય સત્ય દેવ એમ નામે સંબોધે છે. સત્ય સ્વરૂપ ભગવાન અનેક પ્રકારના સ્વરૂપો ધારણ કરી સર્વના મનોરથ પૂર્ણ કરે છે. આવા સત્યનારાયણ ભગવાનની પૂજા કળિયુગમાં લોકમાં હંમેશા થતી રહે છે. હે ઋષિ મુનિઓ, જે મનુષ્ય આ કથાનો નિત્ય પાઠ કરે અથવા કથાનું સ્મરણ કરે સગડા પાપો સત્યનારાયણની કૃપાથી નાશ પામે. હે મહામંડલેશ્વરો, અગાઉ જેઓએ શ્રી સત્યનારાયણ ભગવાનનું આ વ્રત પૂજન કર્યું હતું તેમના ત્યાર પછીના જન્મની હું કથા સંભળાવું છું, તે સાંભળો. કાશી નગરીનો સતાનંદ દયા બ્રાહ્મણ બીજા જન્મમાં મહાજ્ઞાની સુદામા તરીકે જન્મ્યો અને તેણે શ્રી કૃષ્ણ જેવા સખા પ્રાપ્ત કરી અંતે મોક્ષ મેળવ્યો. લાકડા વેચનારો ભીલ જાતિનો કટિયારો બીજા જન્મમાં કેવટ તરીકે જન્મ્યો અને તેણે ભગવાન શ્રી રામચંદ્રના ચરણો ધોઈ પાન કરી પોતાના કુળને તાર્યું. ઉલ્કામુખ નામનો રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો અને શ્રી રામ જેવા પુત્ર પામી અંતે વૈકુંઠમાં ગયા. ધાર્મિક વૃત્તિનો સાધુ વાણિયો બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો અને ભગવાન તેની પરીક્ષા લેવા આવ્યા ત્યારે તેણે કરવત વડે પોતાનું અડધું અંગ ચીરી ભગવાનને અર્પણ કર્યું અને મોક્ષ પામ્યો. તુંગધ્વજ રાજા શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજે જન્મે સ્વયંભુવ મનુ બન્યો અને પોતાના પ્રજાનું આચરણતા ધર્મયુક્ત માર્ગ બતાવી તે પોતાના વૈકુંઠમાં ગયો. નામ શ્રી સ્કંદ પુરાણમાં આવેલા રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રતનો કથાનો 5મો અધ્યાય સંપૂર્ણ. બોલો સત્યનારાયણ ભગવાનની જય.
યચ્યુतं કેશવં રામનારાયણં કૃષ્ણદામોદરં વાસુદેવરી શ્રીધરં માધરં ગોપિકાવલ્લભં જાનકી નાયકમ રામચંદ્ર ભજમ. બોલો સત્યનારાયણ દેવની જય.